નમસ્કાર મિત્રો, ગુજરાતના શિક્ષણ જગતમાંથી એક ખૂબ જ મોટા અને મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે, જે જાણીને તમે કહેશો કે વાહ, શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આ ખૂબ જ મોટું અને મહત્વનું પગલું છે। 16 જુલાઈ 2026ના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી તરફથી એક એવો આદેશ છૂટ્યો છે જે સરકારી શાળાઓનું ચિત્ર બદલી નાખશે। પણ આ આદેશમાં એવું તો શું છુપાયેલું છે જેને લીધે આખું શિક્ષણ આલમ ચર્ચામાં છે? શું છે આ આભાસી સંખ્યાનો આખો મામલો? ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં। મિત્રો, દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ શાળાઓમાં બાળકોની સંખ્યાના આધારે નક્કી થાય છે કે કઈ શાળામાં કેટલા શિક્ષકો રહેશે। હવે સસ્પેન્સ અહીંયા શરૂ થાય છે। ઘણીવાર એવું બનતું કે કોઈ શાળામાં વિદ્યાર્થીઓ ઓછા થઈ જાય તો ત્યાંથી શિક્ષક કે મુખ્ય શિક્ષકની વધ થાય અને તેમણે બીજી શાળામાં જવું પડે। આ વધ અટકાવવા માટે એક સુધારાત્મક કદમ ઉઠાવવું ખૂબ જરૂરી હતું, કારણ કે કેટલીક જગ્યાએ નજીકની ખાનગી કે અન્ય સરકારી શાળામાંથી માત્ર કાગળ પર બાળકોના એલસી લાવીને આભાસી સંખ્યા બતાવી દેવાતી હતી। પણ હવે આ ખેલ કાયમ માટે બંધ થવા જઈ રહ્યો છે। સરકારશ્રીનો મુખ્ય હેતુ એકદમ સાફ અને પોઝિટિવ છે। સાચા વિદ્યાર્થીઓને સાચું અને ગુણવત્તાસભર શિક્ષણ મળે, આ માટે સરકારશ્રીએ 5 કડક નિયમો બનાવ્યા છે। પહેલો નિયમ, 1 ઓગસ્ટે જ તમામ શાળાઓના માસિક પત્રક અને વયપત્રકની તારીખવાળા પેજની ઝેરોક્સ ઓફિસે જમા કરવી પડશે। બીજો નિયમ, જે શાળાઓમાં એક પણ બાળક નથી એટલે કે શૂન્ય સંખ્યા છે તે શાળાઓ હવે તાત્કાલિક બંધ કરીને સંસાધનોનો સાચો ઉપયોગ કરાશે। હવે તો શાળા મર્જ થાય છે ત્યારે તેના નિયમો શિક્ષકોને કઈ રીતે લાગુ પડે છે તેને લઈને વિડીયો મેં બનાવી દીધો છે, જે તમને અહીં આઈ બટન ઉપર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ। ત્રીજો અને ચોથો નિયમ, જો બોર્ડર લાઇન પર સંખ્યા હશે, જેમ કે બીજા શિક્ષકમાંથી ત્રીજા શિક્ષક જ્યારે મળવાપાત્ર હોય છે ત્યારે 60 થી 61 સંખ્યા જરૂરી હોય છે તે બોર્ડર ઉપર હોય ત્યાં, અથવા તો 91 કે 92 સંખ્યા હોય જ્યારે ચોથો શિક્ષક મળવાપાત્ર થાય છે બાલવાટિકાથી લઈને ધોરણ 5માં, તો ત્યાં એલસીની ઊંડી તપાસ થશે અને તેમાં ખાનગી શાળા સંડોવાયેલી હશે તો તેની સામે પણ પગલાં લેવાશે। આ નિર્ણયથી કોઈએ ડરવાની જરૂર નથી, કારણ કે આ એક ખૂબ જ સકારાત્મક બદલાવ છે। આનાથી જે સાચા અને મહેનતુ શિક્ષકો છે તેમને પ્રોત્સાહન મળશે અને આપણી સરકારી શાળાઓમાં પારદર્શિતા વધશે। ગુજરાતનું શિક્ષણ હવે ડિજિટલ ટ્રેકિંગ એટલે કે CTS અને SAS પોર્ટલ દ્વારા વધુ મજબૂત બની રહ્યું છે। શિક્ષણ વિભાગના આ પોઝિટિવ નિર્ણય વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી જ અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।